हाय फ्रेंड्स, राधे राधे। यार दोस्त हमेशा साथ रहते हैं, चाहे कितनी भी लड़ाई हो जाए। चलो इसी मस्ती के बीच थोड़ी सी पढ़ाई हो जाए, बराबर के नहीं। सो टुडे इज़ माय फर्स्ट लेक्चर ફોર સ્ટાન્ડર્ડ 8th ઓન યુટ્યુબ। અને આજે આપણે એક બહુ મસ્ત પ્રકરણની શરૂઆત કરીએ છીએ। બહુ મસ્ત પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે આલેખ, એટલે કે આલેખનો પરિચય। સૌથી પહેલાં સમજીએ કે આલેખ કેમ, આલેખ શા માટે જરૂરી છે। તો કે જો કોઈ પણ બે રાશિઓની જથ્થાબંધ માહિતી હોય, એટલે કે ઘણી બધી માહિતી કે જેને લખવામાં કે સ્ટોર કરવામાં બહુ મહેનત પડતી હોય, એવી દરેકે દરેક માહિતીની રજૂઆત કરવામાં અને એ માહિતીને સમજવામાં અને એ માહિતી ઉપર કાર્ય કરવામાં આલેખ બહુ મહત્વનો ભાગ ભજવે છે। અને એ માહિતીને એકદમ સરળતાથી અને આસાનીની રીતથી આપણને બતાવે છે, દર્શાવે છે આલેખ। તો એના માટે આપણે આલેખ ભણવો જરૂરી છે। જોઈએ ચલો કે આલેખ આપણને શું કહેવા માંગે છે, બરાબર। સૌથી પહેલાં વાત કરીએ તો કે આપણે જે જૂના સ્ટાન્ડર્ડ્સમાં આલેખ ભણી ગયા છે, આપણને ખબર છે કે આલેખ હોય, આલેખમાં અક્ષ આવે, બરાબર। પછી કે આલેખમાં માપન હોય, માપન કે જેને આપણે એકમ તરીકે ઓળખીએ છીએ, કે આલેખ ઉપર કોઈ પણ વસ્તુ દર્શાવવા માટે આપણે હંમેશા એકમનો ઉપયોગ કરીએ છીએ કે કેટલા એકમ આપણે લઈશું, 1 એકમ લઈશું, 2 એકમ લઈશું, 5 એકમ લઈશું કે 10 એકમ લઈશું। ચલો તો આપણે આલેખ વિશે સમજીએ। જુઓ, ચલો આલેખ આપણે ડ્રો કરીએ, બરાબર। આલેખ અત્યાર સુધી આપણે જોયો હશે તો કે સર આલેખ જ્યાં સુધી આપણે જોયો છે, આપણે દ્વિપરિમાણીય આલેખ જોયો છે। કેવો? દ્વિપરિમાણીય। દ્વિપરિમાણીય એટલે કે 2D આલેખ। કેવો? 2D, કે જે આપણને 2 ડાયમેન્શનમાં દેખાતો હોય અને એને 2 અક્ષ હોય। કેટલા? કે સૌથી પહેલી સર એક્સ અક્ષ હોય, જે કે આડી રેખા હોય એને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ, અને જે ઊભી રેખા હોય એને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ। અને બીજી માહિતી આલેખ વિશે આપણને ખબર છે તો કે સર આલેખ હંમેશા ઉદ્ગમ બિંદુ O થી શરૂ થાય। ક્યાંથી શરૂ થાય? તો કે સર ઉદ્ગમ બિંદુ O થી, બરાબર। તો હવે આલેખ આવી ગયા, તો આ એક્સ અક્ષ ઉપર કંઈક માહિતી હશે, કોઈ પણ એક રાશિ હશે એક્સ અક્ષ ઉપર, અને બીજી હશે વાય અક્ષ ઉપર, બરાબર। આવી 2 માહિતી દ્વારા આપણને આલેખ દોરવામાં આવે છે। ચલો સમજીએ આપણે કયા કયા આલેખ અહીંયા ભણીશું। તો જો સૌથી પહેલાં જેમ આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલો આલેખ છે રેખીય આલેખ। એના વિશે વાંચીએ તો શું કહેવા માંગે છે કે નિશ્ચિત સમયગાળામાં, શું કહે છે કે નિશ્ચિત સમયગાળામાં, કેવા સમયગાળામાં? નિશ્ચિત સમયગાળામાં સમય અને માહિતીમાં થતો સતત ફેરફાર, એટલે કે એક બાજુ સમય હોય અને બીજી બાજુ કોઈ પણ માહિતી આપેલી હોય, એના માટે રેખીય આલેખ વપરાય છે। જો નીચે એક મસ્ત એક્ઝામ્પલ પણ આપેલું છે, એક્ઝામ્પલ આપણે જોઈએ। જો સૌથી પહેલાં આપણને સમય આપી દીધો છે પહેલો, કે સમયની સાપેક્ષમાં કોઈ પણ રાશિમાં થતો સતત ફેરફાર, જે આપણને રેખીય આલેખ દર્શાવે છે। જો સમય આપણને કેટલા આપે છે તો કે સર સવારના 6 વાગે 10 AM એટલે કે 10 વાગે બીજા, એના પછી 2 PM એટલે કે બપોરના 2 વાગે, અને સાંજના 6 વાગે। અને એની સામે બીજી રાશિ કઈ આપી છે તો કે સર તાપમાન આપી છે, તાપમાનમાં થતો ફેરફાર। જો તાપમાનમાં ફેરફાર જોવા મળશે, 6 વાગે તાપમાન હતું 37 ડિગ્રી સેલ્સિયસ, 10 વાગે જોવા જઈએ તો 40 ડિગ્રી સેલ્સિયસ, બપોરે 2 વાગે 38 ડિગ્રી સેલ્સિયસ, અને સાંજના 6 વાગે 35 ડિગ્રી સેલ્સિયસ। જો સૌથી પહેલાં એક આલેખ બની ગયો। આ આલેખ માટે આપણા માટે એક્સ અક્ષ થઈ ગયો, આવી રહ્યો કયો? આને આપણે એક્સ અક્ષ કહીશું અને આને કહી દઈશું વાય અક્ષ। હવે આ આલેખ શરૂ ક્યાંથી થશે તો ઉદ્ગમ બિંદુ O થી શરૂ થશે। જો એક્સ અક્ષ ઉપર આપણે સમયની માહિતી લઈ લીધી। સમયમાં આપણી પાસે કેટલા આપ્યા છે તો કે સર સવારના 6 વાગે આપ્યા છે, 10 વાગે આપ્યા છે, બપોરના 2 વાગે અને સાંજના 6 વાગે। એની સાપેક્ષમાં આપણે તાપમાનનો આલેખ લીધો છે। તાપમાન વિશે આપણને કેટલી માહિતી આપી છે સર? 37 થી સ્ટાર્ટ થાય છે, 37, 40, 38 અને 35। તો આ માહિતી સતત ફેરફાર દર્શાવે છે। તો ફેરફારવાળી માહિતી માટે વાય અક્ષ ઉપર આપણે જેટલી પણ ઇન્ફોર્મેશન લઈએ એના માટે આપણે એકમનો ઉપયોગ કરતા હતા કે કેટલા એકમમાં આપણે લઈશું, બરાબર। 37 થી શરૂ થાય છે, એટલા માટે અહીંયા આપણને શરૂઆત કરી છે 30 થી। કેટલાથી? 30 થી। આપણે 10 થી પણ કરી શકીએ છીએ, 5 થી પણ કરી શકીએ છીએ, 20 થી પણ કરી શકીએ છીએ, પણ એ સમપ્રમાણમાં હોવી જોઈએ। કઈ રીતે? જુઓ તો કે 30, એના પછી લીધું છે 32, એના પછી 34, તો કે સતત આપણે 2નો ફેરફાર અહીંયા દર્શાવ્યો છે। 36, 38, 40 અને 42। 42 સુધી એટલા માટે લીધું કેમ કે આપણી પાસે લાસ્ટમાં ઇન્ફોર્મેશન કઈ છે તો કે સર 40 ડિગ્રી સેલ્સિયસની ઇન્ફોર્મેશન આપણા પાસે છેલ્લી છે, એટલા માટે। જો 40 કરતાં વધારે, અહીંયા આપણને 45 આપ્યા હોત કે સૌથી વધારે ટેમ્પરેચર આપણું 45 દર્શાવ્યું હોત, કે ભાઈ હજુ એક ઇન્ફોર્મેશન છે અહીંયા બાજુમાં કે રાતના 9 વાગે, કેટલા વાગે? 9 વાગે કેટલું ટેમ્પરેચર છે તો કે 45 ડિગ્રી। તો આપણે અહીંયા 42 પ્રમાણમાપની બદલે હજુ ઉપર જાત કે 44 લેત, એના પછી 46 લેત, જ્યાં સુધી 45 ના આવે ત્યાં સુધી આપણે પ્રમાણમાપ લેવું પડે। ઓકે, ચલો સમજીએ શું કહે છે કે 6 વાગે કેટલું તાપમાન આપ્યું છે તો કે 37 ડિગ્રી। તો હવે 6 વાગે એનાથી આપણે તાપમાનના અક્ષમાં જઈએ, જો ઉપરની દિશામાં જઈએ આપણને તાપમાન મળશે કે હા આટલે આવ્યા તો સર આટલે 35 ડિગ્રી હશે, અહીંયા 36 ડિગ્રી છે,
અહીંયા સર આ ઉપર જઈએ તો 38 ડિગ્રી થઈ જશે. તો 37 ડિગ્રી ક્યાં હશે? 36 અને 38ની વચ્ચે. આપણને આપણું તાપમાન મળી ગયું કે 6 વાગે 37 ડિગ્રી ટેમ્પરેચર હશે. સેમ જ રીતે જો 10 વાગે આપણે ઉપર જઈએ, 10 વાગે કેટલું ટેમ્પરેચર જશે? 40 ડિગ્રી ટેમ્પરેચર. ધીમે ધીમે ઉપર જતા આપણને અહીંયા મળશે 38, એના પછી સીધા 40. હા સર 40 તો આપણે પ્રમાણમાં લીધેલું જ છે, તો આપણે ટેમ્પરેચર મળી ગયું 40 ડિગ્રી. એના પછી 2 વાગે, તો કે સર 2 વાગે પણ આપેલું છે, કેટલું? 2 વાગે 38 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. અને એના પછી 6 વાગે જોવા જઈએ તો 6 વાગે સર 35 ડિગ્રી આપેલું છે. હવે 35 ડિગ્રી કોની વચ્ચે આવે આપણા પ્રમાણમાં? તો કે સર 34 અને 36ની વચ્ચે 35 ડિગ્રી ટેમ્પરેચર આવે. ચલો મળી ગયું 35 ડિગ્રી ટેમ્પરેચર. ઓકે, આપણે આ રીતે જેટલી પણ માપ આપ્યું હોય ત્યાં આપણે આવા ટપકા કરશું, અને આવા ટપકા કરીને એ ટપકાને એકબીજા સાથે જોઈન્ટ કરી દઈએ. જેમ કે અહીંયા 6 વાગ્યાથી લઈને કેટલા 10 વાગ્યા સુધી, 10 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી, અને 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી. આ રીતે આપણે સીધી રેખામાં આલેખને દર્શાવી દઈએ. આવા આલેખને કહેવાય રેખીય આલેખ. શું કહેવાય? રેખીય આલેખ. અહીંયા આપણને ઇન્ફોર્મેશન આપી હતી, તો ઇન્ફોર્મેશન ઉપરથી આપણે આલેખ ડ્રો કરી શક્યા. હવે બીજી વસ્તુ કે પરીક્ષામાં કઈ રીતે પૂછાય? તો પરીક્ષામાં એક આ રીતે પૂછાય કે આપણને માહિતી આપી હોય અને એવું કહે કે તમે આલેખ ડ્રો કરો, અને બીજું કે આપણને સીધો ડાયરેક્ટ આલેખ આપી દીધો હોય અને આલેખ ઉપરથી અમુક આપણને પ્રશ્નના જવાબ પૂછ્યા હોય. આપણને એવું પૂછી શકે કે બપોરના 10 વાગે તાપમાન કેટલું હતું? બપોરના નહીં, સોરી, કે સવારના 10 વાગે તાપમાન કેટલું હતું? તો આપણે આલેખ ઉપરથી કહી શકીએ. આ માહિતી નથી આપણી પાસે. જો આ માહિતી ઉપરવાળી જે છે આપણી પાસે નથી, આપણને ખાલી આલેખ આપ્યો છે. અને એવું પૂછવામાં આવે કે 10 વાગે તાપમાન કેટલું હતું સવારના, તો આલેખ જોઈને કહી શકાય કે સવારના 10 વાગે તાપમાન તો કે 40 ડિગ્રી સેલ્સિયસ હતું. કેટલું હતું? 40 ડિગ્રી સેલ્સિયસ. હવે એવું કે 38 ડિગ્રી ટેમ્પરેચર કેટલા વાગે હતું? તો આપણે એ પણ કહી શકીએ કે હા 38 ડિગ્રી તાપમાન આવી રહ્યું. હવે સમય ઉપર જઈએ તો કે 38 ડિગ્રી તાપમાન બપોરના 2 વાગે હતું. બસ આવા સિમ્પલ ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે, અને સિમ્પલ આપણું પ્રકરણ છે આલેખ, જે ભણવામાં આપણને મજા આવશે. ચલો જોઈએ, આગળ વધીએ આલેખ સાથે. આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય ઉપર જઈએ, બરાબર? એક્ઝામ્પલ આપણને આપોઆપ ખબર પડી જશે. ચલો સ્વાધ્યાય 13.1. જો દાખલો આવી ગયો. સૌથી પહેલો શું કહેવા માંગે છે કે નીચે આપેલ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. શું દર્શાવે છે? તાપમાન. પણ ક્યારે? દર કલાકે. એટલે આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે સર કલાક એટલે સમય આવી ગયો, અને તાપમાન એટલે તાપમાન. તો આપણે આને આવું કહી શકીએ કે આ સમયની સાપેક્ષમાં તાપમાનનો આલેખ છે. તેના પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. જેમ આપણે કીધું કે આપણને આલેખ આપ્યો હશે ને એના ઉપરથી આપણે શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જો પ્રશ્ન એ શું કહેવા માંગે છે? બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? બપોરે કેટલા વાગે? 1 વાગે. હવે 1 વાગે એટલે કે સમય. આપણે અહીંયા સમયની લાઈનમાં આવી જઈએ કે સમયમાં બપોરે 1 ક્યારે વાગે છે? જોઈએ સર આવી રહ્યા, બપોરે 1 આટલે વાગે છે. બપોરે 1 વાગી ગયા. હવે શું કહેવા માંગે? બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો હવે તાપમાનથી લઈને આપણે આપણી જે રેખા છે એને આપણે સમય સાથે લઈ જઈશું ઉપર તાપમાન માટે. ઓકે, જો સર બપોરે 1 વાગે આપણને અહીંયા બિંદુ મળે છે, તો બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન આટલું હશે. પણ આ કેટલું છે એ આપણે જોઈએ અહીંયા આડી રેખાથી શોધી લઈએ, દર્શાવી દઈએ. ચલો બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન 36 અને 37ની વચ્ચે આવે છે. એટલે કે સર 36.5 ડિગ્રી ટેમ્પરેચર હોવું જોઈએ. કેટલું? 36.5 ડિગ્રી સેલ્સિયસ. ચલો દાખલા નંબર બી. દર્દીના શરીરનું તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ ક્યારે હતું? જો આપણને શું આપ્યું છે? 38.5 ડિગ્રી આપ્યું છે. તો હવે સૌથી પહેલા આપણે શું જોઈશું કે સર સૌથી પહેલા આપણે તાપમાનમાં જોઈશું કે 38.5 ડિગ્રી ક્યાં આવે છે. જો અહીંયા આપણને 38 મળ્યું, તો આ જે પોઈન્ટ છે આ પોઈન્ટે 38.5 ડિગ્રી આવવું જોઈએ. કેટલું? 38.5 ડિગ્રી સેલ્સિયસ. તો સર આ તાપમાનમાં આ લાઈનમાં આપણે એમ સીધા જઈએ તો આપણને અહીંયા હા જો સર આ ડોટ મળી ગયો કે આ જે શરીરનું તાપમાન છે 38.5 ડિગ્રી છે. હવે કેટલા વાગે છે એ આપણે અહીંયા આને સીધી રેખા આમ નીચે ડ્રો કરીએ એટલે આપણને મળે. જો સર મળી ગયું કે બપોરે 12 વાગે. કેટલા વાગે? બપોરે 12 વાગે દર્દીના શરીરનું તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ હોય. કેટલા વાગે? તો કે 12, અને અહીંયા નૂન એટલે કે બપોર. ચલો આગળના પ્રશ્નમાં આગળ વધીએ. જો પ્રશ્ન સી આપણને શું કહેવા માંગે છે? આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું. આ બંને સમય કયા હતા? શું કહે છે? તાપમાન કેવું રહ્યું? સરખું. કેટલી વાર? 2 વાર. જોઈ લઈએ. જો 9 થી 10 તાપમાન સરખું છે? તો કે ના સર, અહીંયા 35.5, અહીંયા 36. 10 થી 11 માં તાપમાન સરખું દેખાય છે? ના સર, તાપમાન વધી રહ્યું છે. 11 થી 12 માં? ના. 12 થી 1 માં? ના. હવે જોઈએ 1 થી 2. હા સર, જો આ 1 અને 2, 1 અને 2 ની 2 વાગ્યાની વચ્ચે દર્દીનું તાપમાન કેવું છે?
સરખું? તો કે 36.5 ડિગ્રી ટેમ્પરેચર સરખું છે. તો આપણે અહીંયા આનો જવાબ લખી શકીએ કે આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું. આ બંને સમય કયા કયા હતા? તો કે આ સમય બપોરના 1 વાગે અને બપોરના 2 વાગે, એટલે કે 1 PM અને 2 PM દર્દીના શરીરનું તાપમાન કેવું હતું? સરખા હતા, સમાન હતા. ચલો એના પછી આગળનો પ્રશ્ન જોઈએ. બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું? આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? બપોરે કેટલા વાગે કીધું? 1:30 વાગે. એટલે આપણે સૌથી પહેલા શું જોઈશું? સમય તરફ જોઈશું. સમય આપણને કયા અક્ષ ઉપર આપેલો છે? તો કે સર સમય આપણને અહીંયા x અક્ષ ઉપર આપેલો છે. x અક્ષ ઉપર શું છે? સમય. બપોરે કેટલા વાગે કીધું? 1:30 વાગે. જો થોડું આ ભૂસી નાખીએ એટલે આપણને ખબર પડે, દેખાય. કે ચલો જુઓ શું કીધું છે આપણને? બપોરે 1:30 વાગે. તો સમયમાં બપોરે 1:30 ક્યારે વાગશે? સર બપોરે 1:30 1 અને 2 ની વચ્ચે વાગે. આ રહી આપણી 1 અને 2 ની વચ્ચેની લાઈન. તો અહીંયા આપણે કેટલા વાગશે? સર બપોરના 1:30 વાગે. બરાબર. દર્દીનું તાપમાન કેટલું હતું? તો 1:30 વાગે. અહીંયાથી તાપમાન બાજુ આપણે સીધી રેખા ડ્રો કરીશું. હા સર જો અહીંયા મળી ગયું કે બપોરે 1:30 વાગે દર્દીના શરીરનું તાપમાન આ હોવું જોઈએ. તો આ કેટલું છે? આ પોઈન્ટ આપણે શોધવાય. તો હવે પાછા આપણે તાપમાન બાજુ જઈશું. અહીંયાથી એક આડી રેખા ડ્રો કરીને. હા સર જો 36 અને 37 ની વચ્ચે દર્દીનું તાપમાન હતું. કેટલું હતું? 36 અને 37 ની વચ્ચે. કેટલું આવે? તો કે સર બપોરે 1:30 વાગે દર્દીનું તાપમાન 36 અને 37 ની વચ્ચે, એટલે કે 36.5 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 36.5 ડિગ્રી સેલ્સિયસ. ચલો છેલ્લો સવાલ જોઈએ. સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાય છે? સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાય છે? હવે તાપમાન તો ઘણી બધી વાર વધ્યું હશે, એવું નહીં કે એક વાર વધ્યું હશે. 1 વાર, 2 વાર, 3 વાર. બરાબર, જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરશું શરૂઆતથી. બરાબર, શરૂઆત કેટલાની છે? 9 વાગ્યાની. સર 9 વાગે દર્દીનું તાપમાન કેટલું હતું? તો કે 35.5 ડિગ્રી સેલ્સિયસ હતું. અને 10 વાગે કેટલું થયું? તો 10 વાગે સર 36 ડિગ્રી સેલ્સિયસ થયું. તો શું આ તાપમાન વધ્યું કહેવાય? તો કે હા, તાપમાનનો ગ્રાફ ઉપર જાય છે એટલે વધ્યું કહેવાય. તો આપણા ઈનો સૌથી પહેલો જવાબ શું આવશે? કે 9 થી 10 ની વચ્ચે દર્દીના શરીરનું તાપમાન વધી રહ્યાનું જણાય છે. એના પછી બીજું, હવે જો 10 થી 11. તો કે સર 10 થી 11 માં પણ તાપમાન વધે છે. 36 થી સીધું ક્યાં પહોંચી જાય છે? તો કે સર 39 પહોંચી જાય છે. તો આપણો બીજો જવાબ શું આવશે આનો? તો કે સર 10 થી 11 વાગ્યાની વચ્ચે પણ દર્દીના શરીરનું તાપમાન વધી રહ્યાનું જણાય છે. હવે જોઈએ, જો 11 થી 12 માં દર્દીના શરીરનું તાપમાન શું થાય છે? તો કે સર દર્દીનું તાપમાન 39 થી 38.5 આવે છે. એટલે આને આપણે ઘટાડો કહીએ આ રીતે. હા સર, આ તાપમાન ઘટી રહ્યું છે, પણ આપણને પૂછ્યું છે એનું છે વધારાનું, એટલે આ જવાબ નહીં આવે. ચલો એના પછી બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યામાં જોઈએ. તો કે સર આ બી તાપમાન ઘટી રહ્યું છે. 1 થી 2 માં? તો કે સર 1 થી 2 માં તો સમાન જ છે. 1 થી 2 માં નથી વધતું કે નથી ઘટતું. પણ એના પછી જો 2 થી 3 ની વચ્ચે, 2 થી 3 ની વચ્ચે દર્દીના શરીરનું તાપમાન 36.5 થી 37 ડિગ્રી સેલ્સિયસ થઈ રહ્યું છે, એટલે કે વધી રહ્યું છે. તો આપણો આનો ત્રીજો જવાબ શું આવશે? તો કે સર બપોરે 2 વાગ્યાથી લઈને 3 વાગ્યા દરમિયાન દર્દીના શરીરનું તાપમાન વધી રહ્યાનું જણાય છે. તો આ આપણો આ દાખલા નંબર ઈનો જવાબ આવી ગયો. દાખલા નંબર ઈનો જવાબ, સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાય છે? તો કે 9 થી 10, 10 થી 11 અને 2 થી 3. આ 3 સમયગાળા દરમિયાન દર્દીના શરીરનું તાપમાન વધી રહ્યાનું જણાય છે. ચલો, આશા કરું કે તમને ખબર પડી હશે. આગળ વધીએ દાખલા નંબર 2 તરફ. દાખલા નંબર 2 આપણને શું કહેવા માંગે છે? સેમ આલેખ ઉપરથી પાછા સવાલના જવાબ આપણે આપવાના છે, બીજું કાંઈ નથી, એકદમ ઇઝી. નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદકની કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે. શું દર્શાવ્યું છે? વેચાણ. શેની સાપેક્ષમાં? વર્ષ. વર્ષ એટલે કે આપણે સમય પાછો કહી શકીએ કે સમયની સાપેક્ષમાં વેચાણ, વર્ષની સાપેક્ષમાં વેચાણનો આલેખ. આ આપણા માટે બની જશે એક્સ અક્ષ, આ આપણા બની જશે વાય અક્ષ, અને આ આપણો બની જશે ઉદ્ગમ બિંદુ. ચલો પ્રશ્નના જવાબ જોઈએ. પ્રશ્નો જોઈએ સૌથી પહેલા. પ્રશ્ન એ આપણને શું કહેવા માંગે છે? કે વર્ષ 2002 અને 2006 માં કેટલું વેચાણ થયું હતું? વર્ષ આવ્યું એટલે સૌથી પહેલા આપણે આપણા એક્સ અક્ષ ઉપર જઈશું, કેમ કે વર્ષ આપણે ક્યાં દર્શાવ્યું છે? એક્સ અક્ષ ઉપર. કયા વર્ષમાં પૂછ્યું? કે વર્ષ 2002. તો 2002 આવી રહ્યું સર, જો 2002 મને દેખાઈ રહ્યું છે. બરાબર, 2002 થયા આપણે વેચાણ આપણને વાય અક્ષ ઉપર આપ્યું. તો 2002 થી આપણે વાય અક્ષ તરફ એક સીધી રેખા ડ્રો કરીશું ઉપર. હા સર, જો મળી ગયું. આ પોઈન્ટ આપણને આપ્યો. અહીંયા 4 લખેલા છે, પણ આ 4 શેમાં લખેલા છે? તો અહીંયા વાંચો, અહીંયા શું લખ્યું છે? વેચાણ કરોડોમાં. કેટલામાં? કરોડમાં. એટલે કે સર અહીંયા આપણે જ્યારે 2002 જોઈએ
તો સર 2002માં આપણને જે પોઈન્ટ મળે છે એ કેટલો દર્શાવે છે 4 અને વેચાણ શેમાં છે કરોડમાં. તો આપણે એવું કહી શકીએ કે વર્ષ 2002માં 4 કરોડનું વેચાણ થયું હશે. કેટલાનું? 4 કરોડ. ચલો એના પછી બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? બીજું શું કીધું છે કે 2006માં કેટલું વેચાણ થયું હશે? જોઈ લઈએ. સેમ જેમ આમ 2002 જોયું એમ આપણે 2006માં આવતારીએ. અહીંયા આવી રહ્યું સર 2006. પછી એક સીધી રેખા ડ્રો કરીશું વાય અક્ષ ઉપર, એટલે આપણને મળી જશે. આ જો આપણને પોઈન્ટ મળ્યો. હવે અહીંયાથી આપણે વેચાણ ઉપર જઈએ એક આડી રેખા ડ્રો કરીને. ઓકે, તો આપણે કહી શકીએ કે સર 2006માં 8 કરોડનું વેચાણ થયું હશે. કેટલાનું થયું હશે? 8 કરોડ રૂપિયાનું. ચલો એ જ રીતે પ્રશ્ન બીનો પહેલો એ આપણને શું કહેવા માંગે છે કે વર્ષ 2003 અને 2005માં કેટલું વેચાણ થયું? પાછો સેમ વર્ષ 2003માં આવી જઈશું. જો વર્ષ 2003 આમાં પાછી સીધી રેખા ડ્રો કરીએ. એક આપણને પોઈન્ટ મળ્યો. તો કે સર વર્ષ 2006માં આપણને 6 અને 8ની વચ્ચે જોવા મળે છે. કેટલામાં? 6 અને 8ની વચ્ચે. તો 6 અને 8ની વચ્ચે કયો આંકડો આવે? તો સર 7 આવે. કેટલો? 7. તો આપણે એવું કહી શકીએ કે વર્ષ 2003માં 7 કરોડનું વેચાણ થયું હશે. કેટલાનું? 7 કરોડનું. ચલો દાખલા નંબર 2. 2005માં કેટલું વેચાણ થયું હશે? પાછું સેમ એક્સ અક્ષ ઉપર આવી જઈશું 2005માં જોવા. તો આવી રહ્યું આપણું 2005. પાછી એક સીધી રેખા ડ્રો કરીએ ઊભી, એટલે આપણને ખબર પડે કે હા સર ચલો 2005નો આપણને પોઈન્ટ મળી ગયો. આવી રહ્યો. હવે વાય એક્સ ઉપર આપણને ક્યાં મળે છે? તો કે સર વાય એક્સ ઉપર આપણને મળે છે 10 કરોડે. કેટલા એ? 10 કરોડે. તો એવું કહી શકાય કે વર્ષ 2005માં 10 કરોડ રૂપિયાનું વેચાણ થયું હશે. કેટલાનું? 10 કરોડ રૂપિયાનું. 10 કરોડ કોણ બનેગા કરોડપતિ? ચલો દાખલા નંબર સી તરફ આગળ વધીએ. બરાબર. વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણ વચ્ચે કેટલો તફાવત હતો? તફાવતનો મતલબ આપણને ખબર છે કે તફાવત એટલે કે બાદબાકી. કે વર્ષ 2002 અને 2006માં વેચાણનો તફાવત કેટલો હતો? તો સૌથી પહેલા એના માટે વર્ષ 2002નો આપણી પાસે જોઈએ કે વર્ષ 2002માં કેટલું વેચાણ હતું. તો કે સર વર્ષ 2002માં 4 કરોડનું વેચાણ હતું. કેટલાનું? 4 કરોડ રૂપિયા. એના પછી વર્ષ 2006 પૂછ્યું છે તો આપણે એ બી જોવું પડે કે વર્ષ 2006માં આપણી પાસે કેટલું વેચાણ હતું. સર વર્ષ 2006માં આપણે ચેક કર્યું હતું કે 8 કરોડનું વેચાણ આપણને જોવા મળે છે. કેટલાનું? 8 કરોડ. હવે આપણને ખબર છે કે જે બી મોટી રાશિ હોય એમાંથી નાની રાશિ બાદ થાય. તો વર્ષ 2006ના વેચાણમાંથી વર્ષ 2002નું વેચાણ બાદ કરીએ તો આપણને જવાબ શું મળે? તો કે સર તફાવત આપણને મળે છે 4 કરોડ રૂપિયા. કેટલા? 4 કરોડ. કેમ કે 8 કરોડમાંથી 4 કરોડ બાદ કરો તો જવાબ શું આવે? 4 કરોડ રૂપિયા. ચલો દાખલા નંબર ડી. કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? અહીંયા એક શબ્દ વાપર્યો છે. શું? તો કે સર અગાઉનું વર્ષ. અગાઉનું વર્ષ એટલે આપણે દરેક વર્ષ ચેક કરવા પડે કે ભાઈ 2002 2003 ચેક કરીએ, એના પછી 2003 2004 2004 2005 એ રીતે દરેક વર્ષ આપણે ચેક કરવા પડશે. બરાબર. ત્યારે આપણને દરેક વર્ષનો તફાવત ખબર પડશે. ચલો જોઈ લઈએ, વાંધો નહીં. અને એમાં પણ શું પૂછ્યું છે કે મહત્તમ. ઓકે ચલો. તો વર્ષ 2002નું છે 4 કરોડ અને વર્ષ 2003નું થશે 7 કરોડ. તો 7માંથી આપણે અહીંયા લખી દઈએ એટલે આપણને ખબર પડે. 2002 અને 2003. તો 2003માં કેટલું છે સર? 7 કરોડ. અને 7માંથી 4 કરોડ જાય કેટલા વધે સર? 3 કરોડ. ચલો એના પછી વર્ષ 2003 અને 2004. 2003માં કેટલું છે આપણને ખબર છે? 7 કરોડ. અને 2004માં 6 કરોડ જોવા મળે છે. તો 7 - 6 કરીએ કેટલા વધે? 1 કરોડ. એના પછી 2004 અને 2005. સર 2004માં આપણે જોયું કે 6 કરોડ છે, પણ 2005માં 10 કરોડ. કેટલો જોયો અહીંયા? 2005માં કેટલું છે? 10 કરોડ. 2004માં 6 કરોડ. તો આપણે 10 કરોડમાંથી 6 કરોડ બાદ કરીએ કેટલા વધે? 4 કરોડ. એના પછી 2005 અને 2006. 2005માં કેટલું હતું? 10 કરોડ. અને 2006માં તો કે સર 2006માં 8 કરોડ જોવા મળે છે. એટલે કે તફાવત કેટલો આવશે? 2. હવે તમે જુઓ કે આ દરેક વર્ષમાં તમને મહત્તમ તફાવત શેમાં જોવા મળે છે? તો આપણે ધ્યાનથી જોઈએ તો જો સર વર્ષ આમાં 3, આમાં 1 અને અહીંયા મહત્તમ જોવા મળે છે 4 કરોડ. તો આપણો જવાબ શું આવશે કે ભાઈ અગાઉના કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉની વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? તો કે સર 2005નો તફાવત 2004 અને 2005નો તફાવત એના અગાઉની વર્ષની સરખામણીમાં મહત્તમ હતો. એટલે આપણો જવાબ આવશે 2005. 2005નો જે તફાવત છે 2004 2005નો એ મહત્તમ હતો. ઓકે, ખબર પડી ગઈ? ચાલો આગળ વધીએ.
હવે આપણે આગળ જોઈએ કે જો આગળ તમને થોડું કન્ફ્યુઝન જેવું થશે. કેમ કે સર આગળનો આલેખ તો સર બે વસ્તુ દર્શાવી રહ્યું છે. એક રેખીય આલેખ સીધી રેખા બી જઈ રહી છે અને બીજો આપણને ત્રુટક રેખામાં બી આપે છે. તો ચિંતા કરવાની શું જરૂર છે, જોઈ લઈએ. ચલો સૌથી પહેલા આલેખમાં આવ્યા તો આપણે સમજી લઈશું કે એનો એક્સ અક્ષ અને વાય અક્ષ. તો આ કયો કહેવાશે? તો કે સર આ એનો એક્સ અક્ષ કહેવાશે અને આ કહેવાશે વાય અક્ષ. અને આલેખ શરૂ ક્યાંથી થશે? ઉદ્ગમ બિંદુ O થી. હવે પ્રશ્ન વાંચીએ. વનસ્પતિના એક પ્રયોગમાં 2 છોડ લીધા છે. કેટલા છોડ લીધા છે? 2. એક A લીધો છે અને એક B લીધો છે. પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા. તેમની ઊંચાઈને અઠવાડિયાના અંતે માપવામાં આવતી હતી. દરેક અઠવાડિયે 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, 4 અઠવાડિયા એ રીતે માપવામાં આવતી હતી. આમ 3 અઠવાડિયા સુધી આપણે કહી દીધું. લો કેટલા અઠવાડિયા સુધી? કે 3 અઠવાડિયા સુધી પ્રયોગ કર્યો. પ્રયોગના પરિણામને આલેખમાં દર્શાવેલ છે. ઓકે ચલો આલેખ હવે સમજી લઈએ. જો એક્સ અક્ષ ઉપર લીધા છે અઠવાડિયા એટલે કે સમય, અને વાય અક્ષ ઉપર શું લીધું છે? ઊંચાઈ. શેમાં લીધી છે? તો કે સર સેન્ટીમીટરમાં. ઓકે ખબર પડી ગઈ આ બે વસ્તુઓ. હવે પ્રશ્ન તરફ આગળ વધીએ. અને આમાં જો આપણને કહી દીધું છે કે જે છોડ એ છે, છોડ એને શેના વડે દર્શાવ્યો છે? તો કે સર ત્રુટક રેખા વડે. શેના? ત્રુટક રેખા વડે. અને જે છોડ બી છે એને શેના વડે દર્શાવ્યું છે? એને સર સીધી રેખા વડે દર્શાવવામાં આવ્યું છે. બરાબર ખબર પડી ગઈ? ચલો પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન 1. 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હશે? કોની પૂછી છે? જુઓ એની. સૌથી પહેલા કેટલા સપ્તાહ પછી પૂછી છે? 2 સપ્તાહ પછી. તો 2 સપ્તાહ આપણને ક્યાં જોવા મળે છે? એક્સ અક્ષ ઉપર. તો કે સર આઈ રહ્યા જો આ 2 અઠવાડિયા જોવા મળે છે. 2 સપ્તાહ પછી કોની ઊંચાઈ પૂછી છે? છોડ એની. ઓકે છોડ એ માટે કઈ રેખા છે? ત્રુટક રેખા. સર અહીંયા તો 2 પોઈન્ટ મળી જાય છે. ઓકે સરસ, આપણને એક બિંદુ મળી ગયું અહીંયા કે છોડની ઊંચાઈ કેટલી છે? આટલી. હવે એને આપણે અહીંયા સેન્ટીમીટરમાં જોવા માટે વાય અક્ષ ઉપર જઈશું પાછા એની ઊંચાઈ જોવા. જો એની ઊંચાઈ આવી ગઈ. હા સર એની ઊંચાઈ 6 અને 8ની વચ્ચે જોવા મળે છે. તો 6 અને 8ની વચ્ચે કેટલા આવે? તો કે સર 7 આવે. તો આપણને પહેલા એનો જવાબ મળી ગયો કે એ એમાં પહેલાનો જવાબ. 2 સપ્તાહ પછી છોડની ઊંચાઈ 7 સેન્ટીમીટર હશે. કેટલી હશે? 7 સેન્ટીમીટર. ચાલો આગળ દાખલા નંબર 2 જોઈએ. 3 સપ્તાહ પછી છોડની ઊંચાઈ કેટલી હશે? હવે 3 સપ્તાહ આવી ગયા. જો 3 સપ્તાહ ક્યાં છે? એક્સ અક્ષ ઉપર આવી રહ્યા. કોની ઊંચાઈ પૂછી છે? છોડે. છોડે શેના વડે દર્શાવ્યો છે? ત્રુટક રેખા વડે. બરાબર. ક્યાંથી ખબર પડી? તો કે સર ઘરે જઈને. ના ના ના, અહીંયા આલેખમાં આપેલું છે. બરાબર ત્રુટક રેખા એટલા માટે. ચલો હા સર આવી રહ્યું. જો આપણને પોઈન્ટ મળી ગયો. બરાબર 3 સપ્તાહ પછી છોડની ઊંચાઈ. હવે આને આપણે વાય એક્સ ઉપર ચેક કરવા જઈશું. ઊંચાઈ કેટલી છે? તો કે હા સર ચેક કરી લઈએ. વેરી ગુડ, આપણને જો પોઈન્ટ મળી ગયો. હા તો કે સર 3 સપ્તાહ પછી છોડની ઊંચાઈ 8 અને 10ની વચ્ચે છે. બરાબર 8 અને 10ની વચ્ચે શું આવે? તો કે સર 8 અને 10ની વચ્ચે આવે 9. આપણો જવાબ આવી ગયો કે 9 સેન્ટીમીટર. 3 સપ્તાહ પછી છોડની ઊંચાઈ કેટલી હશે? 9 સેન્ટીમીટર. ચલો દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 શું કહેવા માંગે છે? 2 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ અને 3 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ પાછો સેમ. 2 અને 3 સપ્તાહ એટલે 2 અને 3 સપ્તાહ માટે આપણે આવીશું એક્સ અક્ષ ઉપર અને છોડ બી માટે આપણે આવીશું વાય એક્સ ઉપર. ચલો ચેક કરી લઈએ. 2 સપ્તાહ પછી છોડે તો પાછા આપણે એક રેખા ઉપર ખેંચી જ્યાં પોઈન્ટ મળતો હોય ત્યાં. હા સર જો આવી રહ્યો પોઈન્ટ મળી ગયો. બરાબર. હવે એને ચેક કરવા માટે આપણે જઈશું વાય અક્ષ ઉપર. હા સર આ તો સેમ કે આમાં છોડ અને છોડ બી બંને સમાન ઊંચાઈ ઉપર હતા 2 સપ્તાહ પછી. તો આપણો જવાબ શું આવશે? 7 સેન્ટીમીટર. કેટલો આવશે? કે 2 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ પણ 7 સેન્ટીમીટર હતી. દાખલા નંબર 2. 3 સપ્તાહ પછી. 3 સપ્તાહ પછી જોઈ લઈએ તો છોડ બી શેના વડે દર્શાવ્યો છે? તો કે સર રેખા વડે દર્શાવ્યો છે. રેખીય આલેખમાં આખી રેખા, ત્રુટક રેખા વડે નહીં. છોડ બીનો પોઈન્ટ મળી ગયો. ઓકે એને શોધવા આપણે ક્યાં જઈશું? વાય અક્ષ ઉપર. ક્યાં જઈશું? કે હા સર આમ સીધી રેખા કરીએ વાય અક્ષ ઉપર. હા મળી ગયું કે સર સીધું દેખાય છે. પ્રમાણમાં આપણે લીધેલું જ છે. 3 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ આપણને 10 સેન્ટીમીટર જોવા મળે છે. કેટલી? 10 સેન્ટીમીટર. આવી ગયો આપણો જવાબ. બસ આવું જ છે, આમાં કંઈ અઘરું છે નહીં. ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. પાછા શું કહેવા માંગે છે કે 3જા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? 3જા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? એટલે કે 3જા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ. બરાબર જે આપણે અહીંયા જવાબમાં લખેલું છે. આ 3જા સપ્તાહ દરમિયાન, આ 3જા સપ્તાહ છે. છોડે આવી રહ્યો. હવે જો 3જા સપ્તાહ દરમિયાન પૂછ્યું. બરાબર એટલે કે એની આગળનો સપ્તાહ બી આવશે, બીજો સપ્તાહ, અને આને ત્રીજો કહેવાય. 2 થી 3 7 દિવસ એટલે કે. તો બીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ કેટલી હતી?
આવી રહી સર. બીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ હતી 7 સેન્ટીમીટર અને ત્રીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ કેટલી થાય છે? તો કે સર ત્રીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ આપણે જોઈ હતી હમણાં કે 9 સેન્ટીમીટર થતી હતી. કેટલી થતી હતી? 9 સેન્ટીમીટર. એટલે કે અહીંયા 7 અને અહીંયા 9. તો આપણને તફાવત મળી જશે આમાં કે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડની ઊંચાઈ એટલે કે 9 - 7 એટલે કે 2 સેન્ટીમીટર જેટલી વધી હોય ત્રીજા સપ્તાહ દરમિયાન. બરાબર? ચાલો, ખબર પડી કે નહીં? જો સપ્તાહ દરમિયાન પૂછ્યું છે, બરાબર, એટલે સપ્તાહના અંતે નથી પૂછ્યું. અહીંયા બધે શું હતું કે સપ્તાહ પછી એટલે કે અંતે, કે સપ્તાહ પછી ઊંચાઈ કેટલી હતી સીધું પૂછ્યું હતું. પણ આ પ્રશ્ન શું હતો કે ત્રીજા સપ્તાહ દરમિયાન, એટલે આપણો આખો ત્રીજો સપ્તાહ જે છે એને આપણે કવર કરવું પડે. તો ત્રીજો સપ્તાહ એટલે કયું કે સર અહીંયા 2 થી 3 સુધી જે જાય એને ત્રીજો સપ્તાહ કહેવાય. તો ત્રીજા સપ્તાહમાં છોડની ઊંચાઈ કેટલી વધી? તો ફાઇનલ આપણને ત્રીજા સપ્તાહના અંતે મળ્યું કે જો ત્યારે હતી 9 અને બીજા સપ્તાહના અંતે કેટલી હતી? તો કે 7. તો આપણે તફાવત લેવો પડશે. તો કે 9 સેન્ટીમીટરમાંથી 7 સેન્ટીમીટર બાદ કરીએ એટલે આપણને 2 સેન્ટીમીટર જવાબ મળે છે કે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડની ઊંચાઈ 2 સેન્ટીમીટર જેટલી વધી હશે. ચલો, બીજા સપ્તાહ અથવા ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી? બીજા સપ્તાહના અંતથી, જો બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધી, એટલે પાછું બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધી છોડ બીની ઊંચાઈ કેટલી વધી? પાછું છોડ બી માટે જોઈએ તફાવત. તો જો ત્રીજા સપ્તાહના અંતે કેટલી હતી? તો કે સર 10 સેન્ટીમીટર. કેટલી હતી? 10 સેન્ટીમીટર. અને બીજા સપ્તાહના અંતે કેટલી હતી? તો કે સર 7 સેન્ટીમીટર. તો 10 માંથી 7 જાય, કેટલા વધશે? તો કે સર 3 સેન્ટીમીટર. ચલો, સરસ. ઈ જોઈ લઈએ, કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? છોડ એની ઊંચાઈ સૌથી વધુ ક્યારે વધી? હવે સૌથી વધુ શોધવા માટે આપણે 3 સપ્તાહનું અવલોકન કરવું પડશે. બરાબર, કરી લઈએ. ચલો, અહીંયા એક્સ અક્ષ હતો આપણો. બરાબર, કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? જો સૌથી પહેલો સપ્તાહ જોઈએ, પ્રારંભથી પહેલો. તો પ્રારંભથી પહેલો છોડ એ એટલે કે તૂટક રેખા વડે દર્શાવ્યો છે. પ્રારંભમાં કેટલી હતી? તો કે સર 0. એટલે 0 થી 1 અઠવાડિયા સુધી આપણે જોઈએ તો તૂટક રેખા એટલે કે સર 2 સેન્ટીમીટર જોવા મળે છે. તો 2 - 0 કેટલી આવે? 2. એના પછી 1 સપ્તાહથી 2 સપ્તાહ સુધી, પહેલા સપ્તાહમાં કેટલી હતી? પહેલા સપ્તાહના અંતે સર 2 અને બીજા સપ્તાહનો અંત થયો ત્યાં સુધી તો કે સર 7 સેન્ટીમીટર. તો આપણે તફાવત લઈ લઈશું. 7 - 2 કેટલા આવશે? 5 સેન્ટીમીટર. અહીંયા પણ આપણે સેન્ટીમીટર લખીશું. ચલો, પછી બીજા સપ્તાહથી ત્રીજા સપ્તાહમાં, બીજા સપ્તાહના અંતે કેટલી હતી? તો કે સર 7 સેન્ટીમીટર અને ત્રીજા સપ્તાહના અંતે તો કે સર 9 સેન્ટીમીટર. તો પાછું 9 - 7 કેટલું આવ્યું? 2 સેન્ટીમીટર. તો આ ત્રણેય વસ્તુને જોતા આપણે કહી શકીએ કે કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી હશે? તો કે સર બીજા સપ્તાહમાં. કયા સપ્તાહમાં? બીજા સપ્તાહમાં. આવી રહ્યું, આ જો આ 1 થી 2 એટલે આના બીજું સપ્તાહ કહેવાય. આ થઈ ગયું આપણું પ્રારંભથી પહેલું સપ્તાહ, આને કહેવાય બીજું સપ્તાહ એટલે કે બીજું અઠવાડિયું. તો આપણો જવાબ શું થઈ જશે કે સર બીજા સપ્તાહમાં એટલે કે બીજા અઠવાડિયામાં, બીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી હશે. ચલો, દાખલા નંબર ઈ પછી એફ જોઈએ કે કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી? બી માટે શું પૂછી લીધું? સૌથી ઓછી. ઓકે, જોઈ લઈએ. ચલો, તો આ પહેલો સપ્તાહ થઈ ગયો. 0 થી 1, પાછું આના માટે સેમ એ કરીશું કે 0 થી 1 બરાબર 1 - 0, કેમ કે છોડ બી કેટલો વધ્યો હતો? 1 સેન્ટીમીટર જેટલો. શું જવાબ આવશે? 1 સેન્ટીમીટર. બીજા સપ્તાહ માટે જોઈએ કે સર 1 થી બીજો સપ્તાહ, એટલે બીજા સપ્તાહમાં કેટલું હતું? તો કે સર 7 સેન્ટીમીટર હતું. તો જવાબ 7 - 1 કેટલું આવશે? 6 સેમી. એના પછી 2 થી 3. ચલો, બીજા સપ્તાહમાં કેટલી હતી? 7 સેમી, આપણને ખબર છે. અને ત્રીજા સપ્તાહમાં છોડ બીની તો કે સર જોવા જઈએ તો 10 સેન્ટીમીટર દેખાય છે. જો અહીંયાથી આપણે y અક્ષ ઉપર જોઈશું તો કેટલા આવશે? 10 સેન્ટીમીટર. એટલે કે 10 - 7 કેટલા આવે? 3 સેન્ટીમીટર. આનું અવલોકન કરીને આપણે જોઈએ સવાલ કે કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી? સૌથી ઓછી. તો આમાંથી સૌથી ઓછી ક્યાં જોવા મળે છે? તો કે સાહેબ પહેલા સપ્તાહમાં. ક્યારે? પ્રથમ સપ્તાહમાં. તો આપણે આન્સર એવો લખી શકીએ કે પહેલા એટલે કે પ્રથમ સપ્તાહમાં. પ્રથમ સપ્તાહમાં. ઓકે, ચાલો, આપણી હવે લાસ્ટ ક્વેશ્ચન આપણો બાકી રહ્યો છે, જોઈ લઈએ આ થોડું ઇરેઝ કરીને. બરાબર, લાસ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે વાંચો. ચલો, કે શું કોઈ એક સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી રહી? તો હવે આપણે ચેક કરીશું
કે શું કોઈ સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી રહી? ચેક કરી લઈએ. ચલો જો પહેલા સપ્તાહ જોયો તો પહેલામાં તો આપણે બંનેમાં ડિફરન્સ જોવા મળે છે કે હા સર પહેલા સપ્તાહના અંતે છોડ એની ઊંચાઈ હતી 2 અને છોડ એની હતી 1 એટલે સરખી કહેવાય નહીં. ચલો બીજા સપ્તાહમાં આવીએ તો સર બીજું સપ્તાહ જ્યારે જોઈએ બીજા સપ્તાહ એનું અવલોકન કરીએ તો સર બીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ પણ આપણને 7 સેન્ટીમીટર મળે છે અને છોડ બીની ઊંચાઈ પણ આપણને 7 સેન્ટીમીટર મળે છે. તો શું આપણે એવું કહી શકીએ કે હા બીજા સપ્તાહના અંતે બંને છોડની ઊંચાઈ સરખી જોવા મળે છે. બંને છોડની ઊંચાઈ સરખી જોવા, તમને ખબર જ છે કે મારા અક્ષર કેવા છે ગાંધીજી, હા એટલે સમજી જાવ. બરાબર, આ તમારા લોકોના સમજવા માટે જ છે. ઓકે ચાલો ખબર પડી ગઈ. આલેખમાં ખબર પડે કે આવા 2 આલેખ ભેગા આવે તો પણ ગભરાવાનું નહીં. આપણે ખાલી આલેખ જોઈએ ને પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો આગળ વધીશું. બરાબર, એની પહેલા આ બધું ક્લિયર કરી લઈએ. ચલો હું એવી આશા કરું કે તમને લોકોને ખબર પડી રહી છે. બરાબર, એના પ્રમાણે આપણે આગળ વધીએ. ચાલો દાખલા નંબર 4. દાખલા નંબર 4 આપણને શું કહેવા માંગે છે? દાખલા નંબર 4 માં પણ સેમ એ જ આપેલું છે કે નીચે આપેલા આલેખમાં કોઈ એક સપ્તાહના દરેક દિવસ માટે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન દર્શાવેલ છે. શેમાં દર્શાવેલ છે? તો જો દરેક દિવસ માટે, શેના માટે? દરેક દિવસ માટે શું દર્શાવેલ છે? તાપમાન દર્શાવેલ છે. પહેલું કયું છે? તો કે સર એક પૂર્વાનુમાન છે. પૂર્વાનુમાન એટલે કે આપણે ધાર્યું હશે કે ધારો કે આટલું તાપમાન હોય, અને વાસ્તવિક એટલે કે એ તાપમાન હોય. હવે એક્ઝામ્પલ તરીકે આપણે વિરાટ કોહલીનો એક્ઝામ્પલ લઈએ કે જો આપણે ધારીએ કે ભાઈ આઈપીએલમાં વિરાટ કોહલી 1000 રન મારશે, પણ હકીકતમાં વિરાટ કોહલીએ 1200 રન મારી દીધા અથવા તો 700 રન મારી દીધા. તો એક વસ્તુ આવે પૂર્વાનુમાન અને એક વસ્તુ આવે વાસ્તવિક. ઓકે ચલો તો જો દિવસો આપણા એક્સ અક્ષ ઉપર શું આવી ગયા? દિવસો એક અઠવાડિયાના, અને વાય અક્ષ ઉપર આવી ગયું એનું તાપમાન. કયા કયા તાપમાન? તો કે સર 2 તાપમાન, એક પૂર્વાનુમાન કરેલું તાપમાન અને એક એનું વાસ્તવિક તાપમાન. એની ઉપરથી આપણે પ્રશ્નના જવાબ જોઈએ. કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા? એટલે કે બંને તાપમાન સમાન ક્યારે હતા? કે સાચું પડ્યું કે આપણે ધાર્યું કે વિરાટ કોહલી 1000 રન બનાવશે અને વિરાટ કોહલી 1000 જ રન બનાવે એ પ્રમાણે. ઓકે જોઈ લઈએ. તો જો સોમવારે જોઈએ, સોમવારે આ જે તૂટક રેખા છે, આ જો અહીંયા આપ્યું છે તૂટક રેખા બરાબર પૂર્વાનુમાન કરેલ તાપમાન અને સીધી રેખા બરાબર વાસ્તવિક. તો પૂર્વાનુમાન કેટલું હતું? તો કે સર 15 ડિગ્રી સેલ્સિયસ, અને વાસ્તવિક કેટલું હતું? તો કે સર 15 થી ઉપર અહીંયા વચ્ચે જઈએ એટલે ક્યાંક 17.5 ડિગ્રી સેલ્સિયસ જેવું હશે, 15 થી 20 ની વચ્ચે. બરાબર, એટલે કે સમાન હતા નહીં. મંગળવારે જોઈએ તો જો મંગળવારે આપણે અહીંયા રેખા દોરીએ, ડ્રો કરીએ તો હા સર જો મંગળવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હતું અને વાસ્તવિક તાપમાન પણ કેવું હતું? કે 20 ડિગ્રી સેલ્સિયસ હતું. તો આપણો એક દિવસ આપણને મળી ગયો કે એક આવશે, પહેલો જવાબ આવશે મંગળવારે. બીજી વાર જોઈએ કે શું આવું એક જ વાર બને છે કે બીજી વાર બને બી છે, જોઈ લઈએ. બુધવારે કેવું હતું? તો બુધવારે પૂર્વાનુમાન કરેલ જે તાપમાન હતું એ 25 ડિગ્રી હતું અને વાસ્તવિક તાપમાન હતું 30 ડિગ્રી, મતલબ કે સરખા થતા નથી. ગુરુવારે તો જો ગુરુવારે પણ સરખા દેખાતા નથી, અલગ અલગ તાપમાન છે. શુક્રવારે સર શુક્રવારે, હા જો શુક્રવારે આપણો પોઈન્ટ ભેગો થાય છે કે શુક્રવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ હતું અને વાસ્તવિક તાપમાન પણ કેવું હતું? 15 ડિગ્રી સેલ્સિયસ. તો આપણો બીજો જવાબ શું આવશે? કે સર શુક્રવારે. કયા વારે? શુક્રવારે. ચલો આગળ વધીએ. હજુ કોઈ વાર જોવા મળે છે કે નહીં? 2 દિવસો બાકી છે, જોઈ લઈએ. શનિવારે તો કે સર શનિવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન જે છે એ હતું આપણું 30 ડિગ્રી સેલ્સિયસ અને જે વાસ્તવિક તાપમાન હતું એ આપણું હતું 25 ડિગ્રી, એટલે કે સમાન થતા નથી. હવે રવિવારની વાત કરીએ. હા જો સર રવિવારે પણ પોઈન્ટ ભેગો થઈ જાય છે, એટલે કે રવિવારે પણ પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન કેવા હશે? સમાન. તો આપણો ત્રીજો જવાબ આપણને મળી ગયો કે રવિવારે. આની પરથી આપણે એવું કહી શકીએ કે મંગળવારે, શુક્રવારે અને રવિવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા. ચલો દાખલા નંબર એનો જવાબ આવી ગયો. દાખલા નંબર બી તરફ આપણે આગળ વધીએ. જોઈ લઈએ દાખલા નંબર બી આપણને શું કહેવા માંગે છે. બરાબર, દાખલા નંબર બીમાં એવો સવાલ છે કે સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ તાપમાન મહત્તમ તાપમાન કેટલું હતું? સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું? પૂર્વાનુમાન શેની વડે દર્શાવેલ છે? તૂટક રેખા. તો હવે આપણે ખાલી કોને જોવાનું? તૂટક રેખાને જોઈશું કે તૂટક રેખા મહત્તમ ક્યારે જાય છે.
કયા દિવસે જાય છે, બરાબર. સોરી, કેટલું હતું, કેટલું પૂછ્યું છે એટલે વાંધો નહીં. કયા દિવસે કેટલું હતું આપણે જાણી લઈશું, બંને વસ્તુ જાણી શકીએ. તૂટક રેખા જોઈએ. સોમવારે કેટલું હતું? 15. મંગળવારે સર મંગળવારે 20 ડિગ્રી જોવા મળે છે તૂટક રેખામાં. આપણે તૂટક રેખા જ જોવાની હોય ખાલી. બુધવારે તો સર બુધવારે 25. ગુરુવારે સર ગુરુવારે 20 અને 25 ની વચ્ચે એટલે 22.5 જેવું હશે. શુક્રવારે સર શુક્રવારે 15 ડિગ્રી પાછું મળે છે. શનિવારે તો સર શનિવારે થોડું વધારે દેખાય 30 ડિગ્રી. એના પછી જોઈ લે રવિવાર. રવિવાર હા સર જો રવિવારે આપણે આમ જ્યારે રેખા ઊંચી લઈ જઈએ તો રવિવારનું જે આપણું તાપમાન છે સર આ કંઈક મહત્તમ જોવા મળે છે. કેટલું જોવા મળે છે? તો કે સર વાયક્ષ ઉપર જ્યારે લાઈન ડ્રો કરીએ ત્યારે આપણને ખબર પડે. જો સર 35 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. કેટલું? 35 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે મહત્તમ તાપમાન આપણને મળી ગયું. સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું? તો કે મહત્તમ તાપમાન હતું 35 ડિગ્રી સેલ્સિયસ. અને જો આની જોડે આપણને એવું પૂછ્યું કે ક્યારે હતું તો આપણે એવું પણ કહી શકીએ કે રવિવારે હતું. શેની ઉપરથી? સર ખીચામ ભરીને લાવ્યો જવાબ? ના, જવાબ આપણને અહીંયા આપેલો છે. રવિવારે 35 ડિગ્રી તાપમાન હતું. કયું? તો કે પૂર્વાનુમાન કરેલું. ચલો દાખલા નંબર સી તરફ આપણે આગળ વધીએ. સી શું કહેવા માંગે છે? સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું? આમાં શું શબ્દ વાપર્યો છે? વાસ્તવિક. અને કયો? લઘુત્તમ, એટલે કે ઓછામાં ઓછું. હવે વાસ્તવિક શબ્દ આવ્યો એટલે આપણે તૂટક રેખાને ભૂલી જઈશું. હવે કઈ રેખા જોઈશું? તો કે સર હવે આપણે જે રેખીય આલેખની જે રેખાવાળી દોરેલી છે એ જ આપણે જોવાની. અને એમાં પણ કયું જોવાનું? તો કે લઘુત્તમ. ચલો સોમવારે કયું હતું? તો કે સર સોમવારે 15 અને 20 ની વચ્ચે, એટલે કે સોમવારે 17.5 જોવા મળે છે. મંગળવારે 20 ડિગ્રી જોવા મળે છે. બુધવારે 30 ડિગ્રી જોવા મળે છે. ગુરુવારે સર ગુરુવારે 15 ડિગ્રી જોવા મળે છે. શુક્રવારે પણ 15 ડિગ્રી જોવા મળે છે. શનિવારે 25 ડિગ્રી. રવિવારે 35 ડિગ્રી. આપણને શું પૂછ્યું હતું? લઘુત્તમ. લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું. તો જો ઓછામાં ઓછું વાસ્તવિક તાપમાન આપણને દેખાઈ રહ્યું છે કે હા સર ઓછામાં ઓછું વાસ્તવિક તાપમાન 15 ડિગ્રી દેખાઈ રહ્યું છે. તો આપણે જવાબ શું આવશે? 15 ડિગ્રી સેલ્સિયસ. અને જો કોઈ એવો સવાલ કરે કે ભાઈ લઘુત્તમ તાપમાન કયા વારે હતું, કયા દિવસે હતું, તો આપણે જવાબ પણ આપી શકીએ કે સર જો પહેલું તો ગુરુવારે હતું, બરાબર. એના પછી સર શુક્રવારે પણ જોવા મળે છે. તો આપણે જવાબ શું આવશે? કે 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઘુત્તમ હતું. પણ જો કોઈ એવું પૂછે કે કયા દિવસે, તો આપણે એવું કહી શકીએ કે ગુરુવારે અને શુક્રવારે હતું. ઓકે, ખબર પડી રહી છે? ચલો વેરી ગુડ. આગળ વધીએ દાખલા નંબર ડી તરફ. કયા દિવસે, જો તમને લોકોને ખબર ના પડે તો તમે લોકો વિડીયો સ્ટોપ કરીને કે વિડીયો રિવાઇન્ડ કરીને 1 વાર 2 વાર ઘણી બધી વાર જોઈ શકો છો, બરાબર. આમાં વિડીયો જોવાના પૈસા થવાના નથી. એવું નથી કે હું તમને ખાલી એક જ વાર સમજાવીશ. હું ભલે આમાં એક જ વાર ભણાવતો, પણ તમે લોકો ઘણી બધી વાર જોઈ શકો છો. યુટ્યુબ પર વિડીયો બનાવવાનો સૌથી મોટો ફાયદો આ જ છે કે તમને લોકોને 1 વાર ખબર ના પડે તો 2 વાર જોઈ શકો, 2 વાર ખબર ના પડે તો 3 વાર જોઈ શકો. અને કદાચ ક્લાસમાં બધાની વચ્ચે પૂછવામાં એવું લાગતું કે સર શરમ આવે, તો આમાં તો કોઈનાથી શરમ આવવાનું બી નથી. તમારા મોબાઈલથી શું શરમ રાખશો, બરાબર. મોબાઈલમાં પાછું કરીને તમે જોઈ શકો છો અને ફરીથી 1 વાર 2 વાર 3 વાર ઘણી બધી વાર સમજી શકો છો, જેટલી બી વાર ખબર ના પડે. પણ આ એ ગેરંટી છે કે જેટલી વાર જોશો એમાં 1 વાર નહીં તો બીજી વારમાં, બીજી વાર નહીં તો ત્રીજી વારમાં, અને ત્રીજી વાર નહીં તો ચોથી વારમાં ખબર પડી જશે. અને જો તેમ છતાં ખબર ના પડે તો તમે વિડીયોમાં કમેન્ટ કરી શકો છો. હું તમારી કમેન્ટનો આન્સર આપીશ. ઓકે, ચાલો આગળ વધીએ, બરાબર. દાખલા નંબર ડી આપણને શું કહેવા માંગે છે કે કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી મહત્તમ હતો? તો તફાવત દરેક વારે, એટલે કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, આપણે દરેક વારે એ બંને તાપમાનનો તફાવત લેવો પડશે, બરાબર. જોઈ લઈએ. ચલો સોમવારે તફાવત કેટલો હતો? સૌથી પહેલા સોમવારે તો કે સર સોમવારે 17.5 માઇનસ 15 ડિગ્રી આવું કંઈક દેખાઈ રહ્યું છે. કેટલો તફાવત આવશે? 2.5 ડિગ્રી સેલ્સિયસ. ચલો હવે મંગળવારે જોઈએ કે સર મંગળવારે જે આપણે જોઈએ તો મંગળવારે તો બંને સમાન છે એટલે તફાવત કેટલો થશે? 0 ડિગ્રી સેલ્સિયસ. મંગળવાર આપણા કશા કામનો નથી. હવે બુધવાર તો સર બુધવારે તફાવત તો જોવા મળી રહ્યો છે. જો હા તો કે સર 30 ડિગ્રી સેલ્સિયસમાંથી 25 ડિગ્રી સેલ્સિયસનો તફાવત જોવા મળી રહ્યો છે. એટલે કે 30 માઇનસ 25 કેટલો જવાબ આવશે? 5 ડિગ્રી સેલ્સિયસ. ચલો એના પછી ગુરુવાર લઈશું. હવે ગુરુવારે કેટલો તફાવત જોવા મળે છે? તો કે સર ગુરુવારે જોઈએ તો ગુરુવારે 20 અને 25ની વચ્ચે, એટલે કે 22.5 ડિગ્રી હશે અને અહીંયા 15 ડિગ્રી હશે. તો 22.5 ડિગ્રી સેલ્સિયસમાંથી 15 ડિગ્રી બાદ કરીશું. શું જવાબ આવશે? તો કે 7.5 ડિગ્રી સેલ્સિયસ. હા, ગુરુવાર આપણા કામનો છે, બરાબર. ચલો આગળ શુક્રવાર.
શુક્રવાર શું કહેવા માંગે? સર શુક્રવારે પણ સમાન હતું તાપમાન, તો પાછું 0 ડિગ્રી સેલ્સિયસ આપણા કામનો નથી. શનિવારે જોઈ લઈએ. હા સર, શનિવારે તફાવત જોવા મળી રહ્યો છે. કેટલો? તો કે સર 30 અને 25 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. અહીંયા 30 છે, અહીંયા 25 છે. 30 માઇનસ 25 ડિગ્રી સેલ્સિયસ શું જવાબ આવશે? 5 ડિગ્રી સેલ્સિયસ. હવે રવિવારનું જોઈ લઈએ. ચલો, રવિવારે શું જોવા મળે? સર રવિવારે પણ પાછું સમાન છે, બરાબર. એટલે રવિવારે 0 ડિગ્રી સેલ્સિયસ આવી જશે. આ પણ આપણા કશા કામનો નથી. તો આ વસ્તુનું અવલોકન કરતા જો આપણને જોવા મળે કે કયા દિવસે તાપમાન વચ્ચેનો તફાવત સૌથી મહત્તમ હતો, વાસ્તવિક અને પૂર્વાનુમાનનો, તો સર 2.5, 5, 7.5 અને આમાં સૌથી મોટા કયા દેખાઈ રહ્યા છે મહત્તમ? તો કે સર 7.5 ડિગ્રી સેલ્સિયસ. તો આપણો જવાબ શું આવશે કે ગુરુવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન વચ્ચેનો તફાવત સૌથી મહત્તમ હતો. ઓકે, અથવા તો સૌથી વધુ હતો જે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે. ચલો, ખબર પડી ગઈ એટલે સુધી? આજનો લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ, બરાબર. આગળનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. રાધે રાધે.